દર્શક મિત્રો, હું મનોજ ઠાકોર રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। ખેરાલુ વુંદ્રાવન ચોકડી પાસે લોકસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસનું કાર્યાલય ખુલ્લું મુકાયું। આજરોજ 3 પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ખેરાલુ વિધાનસભાના ખેરાલુ શહેરના વુંદ્રાવન ચોકડી પાસે કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું, જે ખેરાલુ કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈ, બાબુજી ઠાકોરના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂક્યું હતું, જેમાં કોંગ્રેસના તાલુકા પ્રમુખ રણજીતસિંહ પરમાર, શહેર પ્રમુખ ફારૂકભાઈ સિંધી, મહિલા પ્રમુખ રસીલાબેન પ્રજાપતિ, પ્રભાતજી ઠાકોર, નૂરભાઈ મોમીન, ગાયકવાડ, અભિરાજભાઈ ચૌધરી, રામજીભાઈ ચૌધરી, લવાજી ઠાકોર સહિતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ અંગે વધુમાં ખેરાલુ તાલુકા પ્રમુખ રણજીતસિંહ પરમારે નિવેદન આપીને જણાવ્યું હતું કે રણજીતસિંહ, આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે અમે આ જન સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે। અહીંયા જે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે ત્યાં આપણા વિધાનસભા ખેરાલુ વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલય છે, એટલે જે પ્રચારની ગતિવિધિઓ ચાલશે એ તમામનું મોનિટરિંગ અહીંથી થશે। ગામ લોકોને અહીંયા આવવામાં સરળતા રહે, સુવિધા રહે, એ અનુસંધાને અહીંયા કાર્યાલયનું આપણે ઉદ્ઘાટન કર્યું છે અને જે પ્રચારની ગતિવિધિ છે એનું તમામ સંચાલન અહીંથી। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।